એટલે તારા વણઝારા પરિવાર બરોબર દોડ બનાવતી હોય માતા ત્રણ કુટુંબ પડ્યા હતા હે બરોબર એવો વધાવો લાવતી હોય માતા તો બોલું છું બે નથી દોડ બનાવે ચોખા ને ગણતા ચોખાનું ખરું આવી ચોખા થાય મગજ થઈ ગયું હે થઈ થઈ ગયો ગયું તે ચોખા સંગાતા બરોબર ચોખ્ખું જ કરવું છે આપણે એટલે ચોખા એટલે ચોખ્ખું બરોબર છે ચોખા સંગાતા એટલે આ દીકરી કોઈ ભગવાન આયા કે કોઈ માતા આયા મન ખુલાસો કરાવેલો હા મારી બરોબર બરોબર હું એમ કહું કે તમે આ માતા આવી હું તારી વસ્તી ગાડી જાનો ન્યાય કરી દો બસ બસ બાણી મારે ન્યાય જ કરવો છે બસ ખોટે ખોટે ભટકવા દેવાના નથી વસ્તુ કદાચ મને ખોડિયાને પૂછ્યું હશે બેટા બરોબર છે આ એ બેટા તારી પેઢી મળે આ ખોડિયાર પૂછીને બાપ દાદા હા મારી હે હા પૂજી બરોબર પૂછીને બેટા એ નોની ડીરી બેહાડી હશે પણ માતા કરીને તારા હેઠ હે લેબડા થો કે ખરી કરી લે હે બોલો બોલો આવો આવો હેડો રસ્તો કાઢવો છે હો ફરી આને કોઈ દે રમાય એ જરાવ હે પણ દેવ હોય તો આવો એવું એમ આજે બરોબર લે હું ત્રીજે નોરતો ઉતરેલી માતા છું મારા ડાયરામાં કદાચ રમન મને વાતો કર તો હું દેવ માનું ને કે દેવ ના માનું પડાવું તો ભલે ભલે મારી હે બરોબર બરોબર મારી હડા તઈને મને નિકાયા કોઈક ના લાવો તો પછી એ દેવ તો કદાચ મારા માતા સાથે વાતો ના કરે તો પછી દેવ મારા મોનું જેમ ન જશું ભાઈ સાચી વાત હે વાતો કરે તો જ મનાય બરોબર બેટા હું માતા આવીને તો બોલીને હાલ દઉં છું બેટા મારા 15 કણ છે કે 9 કણ નો વધાવો છે કે 11 કણ છે કે એક વી કણ છે બોલીને હું બોલ દેજ તો એટલા તો બનતા હોય લા મારી આવી જાય ચાલો અરે વસ્તી તારી પૂછી રહી છે તો કદાચ ખોડિયારને ભગવાન લીધું તો બીજી કોઈ વાત કરવા માંગતી નથી લા મારી આવી જાય ચાલો ભાઈ હું તો દેવ કરતા આવી છે બેટા બોલ્યા હશે કદાચ હું કોઈની બાધાઓ નથી આલી બેટા કોઈને બાધાઓ આલી નથી પણ બરોબર જયસિંહભાઈ 123 દીકરા આલ્યા હોય પૂરો જેવા તેમ મને ખોડિયારે આલી દીધા બોલો મારી અય મજા મારો મેલડીનો સાડો લઈને ઉતરી છું માં જોઈને બોલતી તો ખોડિયાર બાલતી હોય આખી વસ્તીના હરિયા ડાયરો છે બરોબર છે અને જેના થકી આ તું માતા હોય આવી છે મારો દીકરો તો ચક પ્રવાસ કરે છે હે બેટા બરોબર પણ આ રથ ઉપર કદાચ ખોડિયાર હેડતી હોય હા મજા બોલતી હોય આ પેઢીમાં કદાચ આ દીકરાના કોઠા આવ્યો એટલે મજા કરતી અય ભાઈ તમને વસ્તીને વણઝારો ને માસ્ટર રણજીતભાઈ કદાચ આતર મોદી બેઠા હશે તો કોઈ ભૂવા બેઠા હશે બેટા હું કોઈ કદાચ આ જાગતી જોત નહીં મળી હોય બરોબર પણ બેટા માનવ જબરો નથી આ વસ્તી જબરી નથી પણ જબરો તો મારો ભગવાન છે અને જબરો તો કદાચ આ ખડાતણ મહિને કાયા લાવતું હોય એ દેવ છે હે પણ એ દેવ છે એવું આપણે એનું પ્રમાણમાં આલી દે તો મારા હું માનું છું ખોડિયાર દેવ છું મજા તમે કદાચ કોઈ ફૂલમાં રમાડી જવાબદારી એ મારી બરોબર બેટા વસ્તી કદાચ વસ્તી છે વસ્તી કાલે બીજું બોલશે પણ હું માતા કાલે બીજું નહીં બોલું તને બોલી હશે પ્રમાણ પૂરું કરીશ એવું મારું ખોડિયારનું કેવું છે બરોબર તો તમે મૂગા થઈને ભગવાન મારો રોમ લઈને ઉતરી જાઓ આ વસ્તીની ભૂલ થતી તો એ કે છે બરોબર બેટા બરોબર અને આવ્યું છું ને આજે બરોબર મને ખોડિયારના આ ભૂમિ પર આવે બરોબર બેટા આજે 25 વર્ષ પૂરા 25મા વર્ષમાં બેઠી બરોબર હા બરોબર મારે તારી કોઈ બીજી માં કોઈ પરીક્ષાઓ કરવાની નથી બરોબર છે પણ મારો સબલીન આવ્યું છે ને આ ફૂલોના બહાર આવ્યું આવા પોસ્ટ ફૂલ આપણા ઉપર પડતો હોય તો મારો રોમ નો પ્રભુનું નામ તો જોઈએ ને આપણે મારે બીજો કોઈ તમારો પ્રમાણ કાઢવો નહીં પણ વસ્તી દીજ મોગત એ તો આલું પડે ને પ્રભુ આલ્યા હોય તો પ્રભુ આલ્યા તો ખાલી નો માલ દે માલતું એવું તમારું મજા કરે છે આનંદ કરે આ ખોડિયાના કોઠે દેવ વાતો કરતું હોય ને હું આજે કોઈ દાડમાં માતા નથી જો ને જોઈ પણ આજે આલું હે બરોબર છે હું તો ઓગીના ટેરવાની માતા છું બરોબર પણ આજે મને આજે મારા 33 કરોડ દેવ ભગવાનની આજે રજા છે બેટા ના ભૂમિ પર જઈને બોલું છું સમજણ પડી
રણજીતભાઈ તારા સ્વરહામાં કદાચ ઉતરી હશું તો ટહુકો મારીને જો કદાચ આ વણઝારાના પરિવારમાં જો મજાય ના કરાવું તો ગોડાભાઈનું કદાચ પાટડીની માતાની લે ભાભરા ભૂખ દિવસ કરનારી દેવીની ગોડાભાઈ રામ રામ બોલું છું એ સંજય બરોબર આ બરોબર તુલસી કાવા બનાવવા લે મારો તુલસી કાવા કેટલી વાર હા હું તો ન્યાય કરવા ઉતરીશ ન્યાય કરી દઈશ બરોબર સમય ઓછો છે જોઈને હટતો અમારી આખી વસ્તી બધાને જવાબ દેવાના છે મારા ખોડિયાને મારા રાહ જોઈ છે હાય ભાઈ તમારી પેઢીનો પૂર્વજ કહેતો હોય બરોબર તમારી પેઢીનો પૂર્વજ કહેતો હોય બરોબર છે અને એવા પૂર્વજના બરોબર તો તું વધાવવા માંગુ છું માતા મેં વધાવો જ નથી એ બેટા બરોબર 100 કણ ના બને 5-7 નો વધાવો આવતો તો બોલું વધાવો તો પાકો લાવી છે બરોબર છે વક્તા મંગળ વક્તા મંગા બરોબર હું તો મંગળ જ બોલું છું તમારી ભાષા મંગા કહેતા હોય કે કહેતા હોય બરોબર છે હે બરોબર છે અને આ વક્તાભાઈ મંગાભાઈ ને કદાચ મારા ખોડિયાના સર એમને ગમ્યું છે રમીન બોલ્યા છે બરોબર છે પણ એના બેડી એક માતા એ ખરી ભાઈ તારા હારે એ માતાને પૂછતા હતા હે આ તો 3 જગ્યાએ પૂજાઈ ગયા મને પૂજાઈ ગયેલા હા પૂજાઈ બરોબર અને હાચું હોય તો હાચું કહે હજુ ખોડિયાર બોડી થઈને બોલતી હોય એ રણજીતભાઈ પણ 5 તારીખે તારા હાથમાં વધાવો આવો બેટા 5 તારીખે આવો તો વેણ ના બનાવીને ઉભી રહે તો કે વેણ કાઢવું પડશે બસ વેણ કાઢવું પડશે એમ બોલું છું લે વસ્તુ હે મસ્ત એવું બોલું છું આજ તો બસ આ વેણા ઉપર ઉતરીશું માતાને વેણ કાઢવું છે વેણ કાઢવાનું આવ્યું ને બરોબર એ ભાઈ આ તમારું વેણ આજે અમે રેડિયો 3 ખાતે પૂજાય લે હે 3 ખાતે પૂજાય કે ના પૂજાય રણજીતભાઈ હા ખરી રેડી બન રેડી કોઈ ભૂલ નહીં પણ આ વસ્તીને ખમા કીધું હોય એ ભાઈ આ વક્તાભાઈ મંગળભાઈ બાળતા હોય ખોડિયાર નથી બાળતી કોણ બાળે છે અને તારી પેઢીમાં બેટા બધો કદાચ બાળતા હોય આ તો બરોબર આ સધી ચિયો બહુ મેલીને જો હું ખોડિયાર બાળું છું એ ભાઈ બરોબર ગોડા તારા ઘરથી બરોબર એ ઉત્તર દિશામાં મારો હનુમાન દાદા બેઠા હોય ને એ દિશામાં જઈને માથા પકડીને લાવું છું અને તારી સમાજના બુવા નહીં લ્યા એ બરોબર ગોડાભાઈ એક રાવણ હોય એમાં એક મારું પરવારનું દેવ બેઠું સમજ્યા વાત ને આ દિશામાં પકડું છું મારો સોમળ્યો ભગવાન મને રજા આલતો એટલે ભૂલવા જતા છે આખું હે નવ પાકું એમ બોલું છું પછી મતો કાશે ના રાખું પછી થોડી થોડી બંધ થઈ જવાળી માતા આજે બેઠી છું કદાચ કાલે અત્યાર સુધી તું મને માતા ને એમ કે આ ગાદી કરવામાં ચડવાનું છે તો ના અડું જવાનું તો જગત માં માતા નથી એ રણજીતભાઈ બરોબર કાલે ફાગવેલ માં આવું નિશાન મારીને આવીશું ખોડિયાર કદાચ ના નાકા અડું તો પછી ફાગવેલ મારે જવું પાવનગઢ નો નેજો આલો નભામો છે ને મારો રામ રામ બોલું છું કાલે બોલીને આવીશું તારા ફાગવેલો મારો ભાવનગઢ નો નેજો આ ગોડાઈ તું વધામણો તૈયાર રાખજે અને જો કદાચ આ 100 વર્ષથી મારા ધણી કદાચ ફાગવેલો ધણામ કદાચ બેન તું પૂરું ના થયું શિખર ઉપર જો દેજો ના મારો ને તો ખોડિયાર નિયમ બોલીને આવીશું લો બરોબર આ વાત ઉપર એક વધાવો આ દીકરીને બધા બનાવી આલો હડ એટલે વાત પતી જાય વધાવો વેણમાં તો સહી છે એક એક કરજો બા ત્યાં ધ્યાન આલદન બે ત્રણ જણાનું પૂરું થાય 8 13 ને 15 મજા 28 હું બોલું છું 8 બોલીશું પેલા 8 બોલીશું મસ્ત હે બરોબર થઈ ગયો ના થઈ ગયા એમાડી તું આજે બોલાય તો નહીં બોલાય
તારે કુળદેવનું અનુષ્ઠાન હવન કર્યું છે આપણે એના નામ કઈ લાવ બરોબર ખોડિયાર તો જો પસું તો એના ડેરોમાંથી ખોડિયાર લાવો ને વગણ બેટા ખોડિયાર આવે નવી વસ્તી હું આપું છું બાપ દાદાની પેઢીમાં ઈ મોયો મેળ સમજાવત નહીં બેટા બરોબર પવન આવે એ બંધ થઈ પવન આવે એ બંધ થઈ નવડા નિયલવા દો બેટા સમજી વાત ને ઈ નવડા નિયલવા દો આનો દાડ જે દાડા લાઈન બેટા આપું લોગર છે હજુ ના ગેરું તો પછી ખોડિયાર નથી બરોબર એ બેટા આ એક દીકરીનો અનિવાપ થઈ ગઈ ને ભરત ને હે ભણતી દીકરી બરોબર છે અને એ દીકરી આજે પ્રમાણ નાખીને બેઠી કોઈને નડતર રૂપ છે વસ્તીમાં એવું નથી સમજાવા અને આપણે જાજી વાતો હું લ્યા કરાવી છે પ્રમાણ આલા એટલું જેડું છે ને બરોબર આપણે પછી એને ભૂવો બનાવીને મોલ્લો કાઢવો નથી ના પોતાની વસ્તી હાસો ને પોતાનું ઘર હાસો ને પોતાની પેઢી હાસો બીજું શું જોઈએ બરોબર બેટા પણ આજે એને નામ આલી શકું હું આ દેવા આવ્યો છું બરોબર છે પણ એ હું તને પેલો બોલીશ બેટા કે આવું વેણ વચ્ચે ઉભા રહ્યું છે સમજાય વાત જગત નો ભરોસો રાખજો ભૂવાનો ભરોસો ના રાખતા ગુજરાતી પોતાનો રોટલો ઈજ ખાવા બધું ન કરવાનું કરી ના જાય સમજાવત ને બેટા દેવ તમારું હાસું છે દેવ તમારું હાચું એક બાજુ આ જોગણી છે ખરી કે ખોટી હે જોગણી પર મને હાચું ના કેતા હાચું હોય તો હાચું પણ તમે એવો આજે નિર્ણય કરી લઈને આવ્યા છો વણઝારા પરિવાર કે આજે કઈક ન્યાય કાઢવો છો એવું ખરું કે ખોટું લે હે બરોબર સાતમા નોરતા બેટા તારા પિતૃદેવોનો નૈવેદ્ય બધી વસ્તુ કહું છું અલગ અલગ ના કરશો તો ચાલશે બધા એક થઈને કરી દેજો શું કરવાનું છે પિતૃદેવોનો નૈવેદ્ય સાતમા નોરતા આપવાનું અને એમાં પાછું કઈ બીજું કશું કરવાનું નથી ચોખાનો નૈવેદ્ય બનાવતો હોય અને સુખડી બનાવતો હોય બરોબર આઠામી તમારે અષ્ટકોણ જે દેવી ચાવનાર તે તમારે આપી દેવાનું અને આનો નૈવેદ્ય 9 વર્ષમાં 2 જણા શ્રીફળ કરી દેવાનું બરોબર પછી એને પૂછી દેવાનું આટલા હેડવું બરોબર અને તમારે બરોબર આ ખેતરમાં જે દેવી બેરી છે ખરી ને ખોડિયાને જો બેહાડવેલી છે હે હું માતા ખેતરમાં રહું લ્યા બેટા હું હેઠા છું તારો હેઠો આસુ છે ની બાજુ હું ગોગો બેઠો છું બરોબર ખોટો હે બરોબર કદાચ ગોગો કઈ હંતે રહ્યો છે એવું નથી બરોબર આજથી નોંધ કરી લેજો કદાચ નોટ પૂરો થાય કદાચ હેઠા તો કદાચ બરોબર મારું ભૂવો આકાર બની તો દર્શન આવ્યું તો ગોડા એમ બોલશે કે ખોડિયાર પાકી બોલીને બરોબર આ એવું વધાવો બને રણજીતભાઈ 11 13 કલમ બને 12 ના બને 11 બરોબર હે 11 પાકો અમાર ન હોય તો રાણા બરવા ફાગના ધણીનો સાક્ષી આ વાત બોલું છું જા કદાચ આ વાસ્તી મને પૂછીને દંડ કરે ન્યાય ના હોય ન કમું છું કમાવી હે બેટા બોલો હવન કરીએ એ દિવસ પછી નારિયેળ છે ને માડી મેલા છે નારિયેળ આ માડી ના બરસ ભાઈ ને લઈએ હા પણ આ વખત કે નમે લઈએ આપણો હવન કરીએ ને હવન કરીએ મારે જો આ જો મારું કે ના કરીએ ના કેવું મળી નિશાન કાઢજો બેટા દીસ નો નિશાન કાઢ લેવાનું કોઈ નોમદાર દો કે આ નોમ આપણો નાલ લે અને ગમને ફૂલ પકડે નાખી દેવાનું કોઈને બળજબરી નહીં કહેવાની કોને સમજવા હું આજે એમ કહું ભરત નથી એટલે ભરત ની જગ્યાએ બીજા નામ કહું તો કોઈ કેમ થાય બેટા એવું બરોબર પણ એ વસ્તીને જે તે કોઈ વસ્તીને ગમશે ને એ વસ્તુ સત્કમકારો કરે તો આપણે એ વાત પાડી સમજવા પણ બધાનું મન હોય બધાનો દિલ હશે તો આ વાત બનશે બરોબર પણ કદાચ જગત ફરી ફરીને થાકી જાય જયસિંહભાઈ અને કદાચ જો મારા આચરણે આયા હશો તો કદાચ આ ખોડિયાર બેટા જગતનો ન્યાય કરતી હોય તો કદાચ તમારો ન્યાય ના કાઢો તો પછી બેટા મારું માતાનું ઓછું પડે
કુવાસી જોડે જાય. જો બેટા ભાવ હોય કુવાસી નો ભાવ હોય પણ તમે તો કુવાસી હાટું તો મોકલી નથી. હું તો એવું પાડું છું કુવાસી હાટું મોકલી છે બરોબર તો એનો ભાવ હોય તો જાય. તમારી પેઢીની દીકરી હોય તો જાય બરોબર તો જાય. એનો ભાવ હોય ને અમારા એરિયામાં એમ કહેવાય કે ભલાડવાની શીખું તો ભલાડવાની દીકરી હોય તો જાય. ખોટું બેટા સાણી કર્યા શીખો ભલાડવાની શીખો ખોડિયાર તો જગત ની છે 18 આલમમાં. હું તો ખોડિયાર માં જાઉં છું બેટા. વણઝારા પરિવારમાં એક લઈને 18 આલમમાં જે બસ એની ખોડિયાર. ખોડિયાર કોઈના બાપની છે નહીં. મને કોઈ જગતમાં ખરીદી લેશે નહીં. જગતમાં કદાચ પૈસેથી ભૂવા ખરીદાશે લે પણ હું માતા નહીં ખરીદું. સમજાવાતું? અને પૈસા મને કોઈ ખરીદવાની વાત કરતો હોય તે વસ્તુ ગલત છે. હું તો ન્યાયની માતા છું બેટા. 5 ફૂલમાં તમારે ઘેર ભાવ હોય તો ભાવ હોય મારો તો 5 ફૂલમાં ઉતરી જાય. પૈસા વાળી માતા હું નથી બેટા. કદાચ વસ્તી ના હોય તો 5 દીકરી જમાડી દેજે. પણ ન્યાય થાય ને કે તમે કરી મજા કરી